નમસ્કાર. શૈક્ષણિક સત્ર 2023-24 માટે ધોરણ 6 થી 8 માં આપણે પ્રી વોકેશનલ ગાઈડલાઈન પ્રમાણે પ્રી વોકેશનલ એજ્યુકેશનની અમલવારી કરવા જઈ રહ્યા છીએ. આ સત્ર દરમિયાન આખા રાજ્યમાં 4490 જેટલી શાળાઓમાં આ પ્રી વોકેશનલ એજ્યુકેશનની અમલવારી થવા જઈ રહી છે. એના માટેના આ ઓરિએન્ટેશન કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ જિલ્લાના કોઓર્ડિનેટર શ્રી, બ્લોક રિસોર્સ પર્સન શ્રી, અમારા બીઆરસી શ્રી, સીઆરસી મિત્રો અને શાળાના સર્વે આચાર્યશ્રી સર્વેનું હું સ્વાગત કરું છું. આપણે સૌ જાણીએ છીએ કે નેશનલ એજ્યુકેશન પોલિસીમાં જે છે પ્રી વોકેશનલ એજ્યુકેશન પર ભાર મૂકવામાં આવ્યો છે, જેથી બાળક પોતાના શૈક્ષણિક વર્ષના શરૂઆતમાં જ જે પ્રારંભિક વર્ષો છે ધોરણ 6 થી 8માં એમાં જ પ્રી વોકેશનલ એટલે કે વોકેશનલનું પ્રી એક્સપોઝર મેળવી લે, જેથી કરીને ધોરણ 9 થી 12 સુધી જ્યારે આગળ વધે ત્યારે વોકેશનલ વિષયોની સમજણ વધારે ઊંડાણપૂર્વક મેળવી અને પોતાના વિષયોની પસંદગી જે છે કરી શકે. આના પાછળનું હાર્દ અને ઉદ્દેશ્ય એ છે કે એના આસપાસના સમાજમાં, આસપાસના પર્યાવરણમાં, આસપાસના વાતાવરણમાં કયા પ્રકારની પ્રવૃત્તિઓ ચાલી રહી છે એ પ્રવૃત્તિઓ સાથે જોડાઈ અને કેવી રીતે એ પોતાના જીવનમાં આગળ વધી શકે, રોજગાર માટે જે છે દિશાસૂચક એક એમને માર્ગ મળી શકે, એના માટેની આપણી આ શરૂઆત છે. આમાં જે છે વિદ્યાર્થીઓને 10 દિવસ જે છે બેગલેસ ડે એટલે કે પોતાના દફતર વગર જે છે આસપાસના વાતાવરણમાં ગ્રુપમાં જે છે ફરવાનું છે, એની પ્રવૃત્તિઓને સમજવાનું છે અને એના પ્રમાણે જે સમજણ અને જે કેળવણી એમને મળી રહી છે એ પ્રમાણે એમને આગળ વધવાનું છે. એના માટે આપ સૌને એનસીઈઆરટી અને પેસિવ ભોપાલ દ્વારા તૈયાર કરેલી વિગતવારની માર્ગદર્શિકાઓ પણ આપી દેવામાં આવશે. તમામ આચાર્યશ્રીઓનું ઓરિએન્ટેશન પણ અને અમારા જિલ્લા અને તાલુકા કક્ષાના કર્મચારીઓનું પણ ઓરિએન્ટેશન આ કાર્યક્રમ થકી થનાર છે. તો હું આશા રાખું છું કે આચાર્યશ્રી જે છે આમાં જેટલી પણ પ્રવૃત્તિઓ બતાવી છે એ ખાલી આપની સમજણ માટે છે, એક સૂચક પ્રવૃત્તિઓ છે. એના કરતાં વધારે સારી પ્રવૃત્તિઓ જો આપને લાગે છે કે આપ કરાવી શકતા હો તો એને પણ આમે જ કરી શકાશે. હાર્ડ એટલું જ છે કે આપ એ વિઝિટથી બાળકોને શું સમજાવવા માંગો છો અને આખી વિઝિટ દરમિયાન બાળકો શું શીખી રહ્યા છે અને વિઝિટના અંતે બાળકો શું સમજી શક્યા છે એનું તારણ કાઢવાનું આપણે રહેશે. એના સાથેનું રિપોર્ટિંગ પણ આપને જે છે અહીં કરવાનું રહેશે. એના માટે નેસેસરી જે પણ ગ્રાન્ટ છે એ આપને જે છે ફાળવી દેવામાં આવશે. આ એક્સપોઝર વિઝિટનું વધારેમાં વધારે ઇસ્તેમાલ જે છે અને કરિક્યુલમની સાથે કે જ્યારે આપ બાળકને ભણાવતા હો ત્યારે એના જે વિષયો આવતો હોય એ વિષયોના સંલગ્ન સબ્જેક્ટ, સંલગ્ન ટોપિક સાથે જો ગોઠવવામાં આવે તો બાળકને એ વિષયની પણ વધારે સમજણ પડશે અને આપણું પ્રી વોકેશનલનો કાર્યક્રમ જે છે એ પણ વ્યવસ્થિત થઈ શકશે. વિધિવત ગાઈડલાઈન જે છે અહીંથી ઇસ્યુ કરવામાં આવે છે. આચાર્યશ્રી એને વ્યવસ્થિત સમજશે, એને વ્યવસ્થિત જાણશે, એનઈપીની જોગવાઈ સાથે એને સાંકળી અને આ યોજનાનું અમલીકરણ વ્યવસ્થિત કરશે એવું હું આશા રાખું છું. આપને કોઈ પણ મૂંઝવણ હોય આ બાબતને લઈને કોઈ પણ પ્રશ્ન હોય તો બીઆરસી સાહેબ થકી જે છે આપ ડીપીસી સાહેબને પણ મોકલી શકશો, જેના થકી અમને મળી શકશે, જેથી કરીને આ યોજનાને આગળ વધારવામાં અથવા તો એમાં કોઈ પરિવર્તન કરવાનું હોય તો આપણે એમાં જે છે સમયસર સુધારા વધારા જે છે કરી શકીશું. આપ સૌને હું ફરીથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ જે મુહિમ આપણે ઉપાડી છે જે ગત શૈક્ષણિક સત્રથી શરૂ થઈ છે અને અત્યારે ખૂબ જ મોટા પાયે જે છે શાળાઓમાં અમલવારી એની થવા જઈ રહી છે, તો આપ સૌ આને વ્યવસ્થિત સમજી, આના હાર્દને સમજી અને આ યોજનાને આગળ વધારશો અને એનઈપીની જે આપણી ગાઈડલાઈન છે અને એનઈપીમાં જે વર્ણવામાં આવેલું છે એને આપણે જે છે ખરા અર્થમાં ફિલ્ડ પર ઉતારીશું એવી આપ સૌની પાસેથી અપેક્ષા રાખું છું. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. નમસ્કાર. સમગ્ર શિક્ષા અંતર્ગત આજે આપણે ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ કે જેમાં ખાસ કરીને આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 કે જેની અંદર વિદ્યાર્થીઓના શિક્ષણની સાથે સાથે તેમના જીવન કૌશલ્યો, પ્રવૃત્તિઓ અને વિદ્યાર્થીઓને પોતાનું ભાવિ કારકિર્દી અથવા વ્યવસાયિક સજ્જતા માટેની એક તત્પરતા બની શકે એવો એક પ્રકરણ લઈ અને આપની સમક્ષ ઉપસ્થિત થયા છીએ. તો આજે ખાસ કરીને જે સરકારી ઉચ્ચતર પ્રાથમિક શાળા એટલે કે ધોરણ 6 થી 8ના જે પણ આચાર્યશ્રીઓ, વાલી મિત્રો અને વિદ્યાર્થીઓ જોડાયા છે એને સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી વતી અમે આવકારીએ છીએ. આપને એ પ્રશ્ન થતો હશે કે શા માટે પ્રી વોકેશનલ, આ પ્રી વોકેશનલનો કોન્સેપ્ટ શું છે અથવા એની અંદર બીજા હેડ તરીકે આપણે ઓળખીએ 10 બેગલેસ ડે. સામાન્ય રીતે આપણે જોઈએ તો શિક્ષણ એટલે કે શિક્ષણની જે પ્રક્રિયા છે એના જે 4 ઉદ્દેશો અથવા ધ્યેયો છે એની અંદર પહેલા તબક્કામાં વિદ્યાર્થી છે એ આસપાસના પર્યાવરણમાંથી અનુભવો પ્રાપ્ત કરે છે જેને આપણે જ્ઞાન કહીએ છીએ. ત્યારબાદ પોતાની જે આગવી જે કોગ્નિટિવ એબિલિટી છે, ઇમોશનલ એબિલિટી છે એના આધારે ચકાસે છે અને એના વિશેની સમજ કેળવે છે, જે શિક્ષણનું બીજું ધ્યેય છે એટલે કે સમજ. ત્યાર પછીનું ત્રીજું ધ્યેય છે એ ઉપયોગનું આવે છે. આપણા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પહેલા જ્યારે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009માં આવ્યો
ત્યારે 2009ના રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની અંદર પણ પ્રવૃત્તિલક્ષી શિક્ષણ, દ્વિભાષા સૂત્ર, ત્રિભાષા સૂત્ર આ બધા ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે. આપણા ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતે આ બાબતમાં ખૂબ અગ્રેસર રહ્યું છે અને ગુજરાતમાં વર્ષ 2000 થી જ આપણે પ્રજ્ઞા અભિગમની શરૂઆત કરી. તે પ્રજ્ઞા અભિગમ એટલે કે ABL મેથોડોલોજી ઉપર આધારિત પ્રવૃત્તિલક્ષી જ્ઞાન. વિદ્યાર્થી પ્રવૃત્તિ કરતા કરતા શીખે, વિદ્યાર્થીને જ્ઞાન થાય, અનુભવ થાય, સાથે સાથે પોતાના હાથના, આંખના અને જે અવયવો છે એના ઉપયોગ દ્વારા એ ધીરે ધીરે પોતાની સમજ છે એને કોઓર્ડિનેશન કરી અને સાર્થકતા તરફ લઈ જાય. એ દિશામાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ જ્યારે 2010માં આવ્યો ત્યારે એની અંદર ભાર આપવામાં આવ્યો, જેમાં મેથ્સ, સાયન્સને લગતા જુદા જુદા પ્રવૃત્તિઓ, જેમાં ખાસ કરીને ગણિત ઉત્સવ, સાયન્સ ઉત્સવ, સંગીતને લગતા સાધનોની વિદ્યાર્થીઓમાં અભિરુચિ તો હોય, પરંતુ સાથે સાથે એમની અંદર એપ્ટિટ્યૂડનો વિકાસ થાય એ માટે જુદી જુદી જેમ કે બેન્ડ કોમ્પિટિશન છે, કલા ઉત્સવ છે, પ્રવૃત્તિ દ્વારા પ્રોજેક્ટ વર્કની એટલે કે પ્રોજેક્ટ વર્ક વિદ્યાર્થીઓ કરે અને પ્રોજેક્ટની જે પ્રવૃત્તિ છે એના દ્વારા ટીમ વર્ક કેળવાય અને વિદ્યાર્થીઓ એ પોતાની આસપાસની પ્રવૃત્તિ અથવા જે ક્ષેત્રો છે એમાં જાય. દાખલા તરીકે ખેતર છે, ડેરી છે, બેંક છે, પોસ્ટ ઓફિસ છે, આવા વિષયોમાં જાય અને પોતે પ્રોજેક્ટ બનાવે. એ પ્રોજેક્ટ વિજ્ઞાનને લગતો હોઈ શકે, ગણિતને લગતો હોઈ શકે, સોશિયલ સાયન્સને લગતો હોઈ શકે, ભાષાને લગતો હોઈ શકે, વ્યવહારિક પણ હોઈ શકે. આટલાથી ન પતે એટલા માટે ત્યાર પછી જુદા જુદા ક્ષેત્રોને ધ્યાનમાં રાખીને 2020ની જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી એના પેરા 4.26ની અંદર ખૂબ જ સારી રીતે આપણને એ નિર્દેશ કરેલ છે કે વિદ્યાર્થી જ્યારે શિક્ષણ લે છે ત્યારે શિક્ષણ અને સ્કિલ આ બંને ક્યારે અલગ ન હોઈ શકે, એટલે કે એ બંને અલગ ટ્રેક ઉપર ન ચાલી શકે. વિદ્યાર્થીનું જ્ઞાન થાય, સમજ થાય, ઉપયોગ થતાની સાથે સાથે વિદ્યાર્થીમાં સ્કિલ આવે અને સ્કિલ આવતા આવતા વિદ્યાર્થીને પોતે આપણે એવા અનુભવો પૂરા પાડીએ કે આસપાસનું જે એન્વાયરમેન્ટ છે એ એન્વાયરમેન્ટમાં એની ભાવિ કારકિર્દી માટેની કેટલી તકો છે, એમાં આર્થિક કેટલું ઇન્વેસ્ટમેન્ટ થશે, એનું પોતાનું નોલેજનું કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે, અન્ય ક્ષેત્રનું કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે, એણે ઉદ્યોગમાં જવું છે, ધંધામાં જવું છે, નોકરીમાં જવું છે. તો આ બધા વિશે વિદ્યાર્થીઓ ચિંતન કરી શકે અને પ્રાથમિક ભૂમિકા બંધાય એ માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આ ઉપર ભાર મૂક્યો છે. તો આ તબક્કે ફરી એકવાર આપને આવકારું છું અને આપણે થોડાક મુદ્દાઓ જોઈએ કે આ 10 બેકલેસ ડે અને પ્રી વોકેશનલ શબ્દ પ્રી વોકેશનલ આપણે એટલા માટે લઈએ છીએ કે આનો સંબંધ શિક્ષણ સાથે છે, આપણા સ્કિલ સાથે છે, બેઝિક લાઈફ સ્કિલ સાથે છે. અહીંયા આપણા અભ્યાસની અંદર જે ભાગ છે, દાખલા તરીકે ગણિત છે, વિજ્ઞાન છે, પર્યાવરણ, એ જ્યારે ભણતા હોઈએ છીએ એની સાથે સાથે જ વિદ્યાર્થી એનું સ્કિલ પ્રાપ્ત કરે એવો હેતુ છે. દાખલા તરીકે વિજ્ઞાનની અંદર વિદ્યાર્થીને આપણે સોલર ઉર્જા એટલે કે સૌર ઉર્જાનો ઉપયોગ શીખવાઈએ છીએ ત્યારે વિદ્યાર્થી માત્ર લખે છે કે સૌર ઉર્જા એટલે બિન પરંપરાગતની જગ્યાએ એ એવો સ્ત્રોત છે કે જે પુનઃપ્રાપ્ય ઉર્જાનો સ્ત્રોત છે, તેનાથી સોલર કુકર ચાલે છે, સોલર વોટર હીટર ચાલે છે, વીજળી ઉત્પન્ન થાય છે. પરંતુ આપણે વિદ્યાર્થીઓને એના ચોપડા સુધી જો રાખીશું અને આગળ એને કોઈ પ્રેક્ટિકલ એપ્રોચ અને સ્કિલની તક નહીં આપીએ તો વિદ્યાર્થી એનું નોલેજનું જે એપ્લિકેશન છે એ નહીં કરી શકે અને પરિણામે એ વિદ્યાર્થી સ્કિલ તરફ નહીં આગળ વધી શકે. There is a one saying in English, knowledge is never a power but applicable knowledge is a power. જ્ઞાન ત્યારે જ એક ક્ષમતા બને છે કે જ્યારે એનો એપ્લિકેશન કરવામાં આવે. આપણી પાસે ઘણી બધી આવડત હોય પણ જ્યાં સુધી લોકો સમક્ષ પ્રદર્શિત ના કરીએ, આપણે વારંવાર પ્રવૃત્તિ કરીએ, એનાથી પારંગતતા આવે છે. એક મૂર્તિકાર છે એ પોતાની મૂર્તિ બનાવવાનું શીખતો હોય ત્યારે ઘણી બધી ભૂલો થતી હોય છે, પણ જ્યારે બનાવે છે અને પોતે એમાં આર્ટિસ્ટ થઈ જાય ત્યારે ખૂબ સારી ક્ષમતા હોય છે. તો આપણા વિદ્યાર્થીઓ પ્રાથમિક ધોરણ પૂર્ણ કરીને ઉચ્ચતર પ્રાથમિકમાં આવે ત્યારે એવી ઘણી બધી પ્રવૃત્તિઓ છે કે જે 10 દિવસની અંદર આપણે કરવાની છે અને પ્રવૃત્તિ કરતા કરતા વિદ્યાર્થી એકમાત્ર કોઈ પણ સ્કિલ હસ્તગત કરે એવો એક પ્રયાસ છે. તો આપણે વિધિસર રીતે આપણે જોઈશું અને પ્રી વોકેશનલના ખ્યાલને સમજવાનો પ્રયત્ન કરીશું. NEP ની અંદર આનું ખૂબ જ મહત્વ છે, એની આપણે ચર્ચા કરીશું. ઉદ્દેશો અને અભિગમ શું છે એની ચર્ચા કરીશું. અહીંયા આપને જણાવવા માંગીશ કે અમે ગુજરાતીમાં આપને PSSCIB ભોપાલ દ્વારા તૈયાર કરવામાં આવેલી એક ગાઈડલાઈન છે કે આ પ્રી વોકેશનલ અને 10 બેકલેસ ડે વાસ્તવમાં શું છે, શાળાએ કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. ઘણીવાર એના ચોક્કસ જ્ઞાનના અભાવે એને યોગ્ય રીતે ઉપયોગ ન કરી શકાય એવી સ્થિતિ થતી હોય છે. માત્ર એક્ટિવિટી કરવા પૂરતી આપણે નથી કરવાની. તો એ આપણે જાણીશું. અભ્યાસક્રમની વાત કરીશું.
સંસાધનો અને કેટલી સમયની ફાળવણી થશે. અહીંયા વિદ્યાર્થીનું મૂલ્યાંકન આવે છે એટલે શિક્ષકોને પ્રશ્ન થશે કે ફરી પાછા ગુણપત્રકો બનાવવાના. તો એનઈપીમાં અહીંયા ચોક્કસ કહેલું છે કે વિદ્યાર્થીની ક્ષમતા જાણવા માટે છે, એ ડિસ્ક્રિમિનેશન માટે કે કોઈ બાબત માટે નથી. ત્યાર પછી આવે છે કે શિક્ષક અને જે અન્ય સ્ટાફ હશે અથવા વાલીઓ હશે એની ભૂમિકા અને કાર્યો એની સમજ મેળવીશું. વિદ્યાર્થીઓ વચ્ચે કૌશલ્ય સ્પર્ધા, સ્કિલ કોમ્પિટિશન, જેની અમારા પછીના જે તજજ્ઞ છે એ વાત કરશે. આપણે એક પછી એક મુદ્દાઓની સમજ મેળવતા જઈએ. પ્રી વોકેશનલના મહત્વ માટે આપણે જોઈએ તો ધીરે ધીરે આપણે આપણી જે સરકારી જે શાળાઓ છે 6 થી 8 ની, એની અંદર આપણે આ એક શિક્ષણ અને સ્કિલનું જોડાણ થાય, આ મુખ્ય હેતુ છે. એટલે કે અલગ પ્રવૃત્તિ તરીકે આપણે નથી કરવાનું. વિદ્યાર્થીઓ ભણતા હોય ત્યારે એના અભ્યાસક્રમમાં શરૂઆતથી જ, વર્ષની શરૂઆતથી આપણે કેલેન્ડર બનાવીશું અને એની અંદર જુદી જુદી એક્ટિવિટી પસંદ કરીશું અને એ વિદ્યાર્થીના સ્કિલની અંદર આપણે પ્રયત્ન કરવાનો છે. દરેક બાળક ઓછામાં ઓછું એક વ્યવસાય શીખે. એટલે કે દાખલા તરીકે કોઈ ગામડાનું બાળક છે અને એગ્રીકલ્ચર વિષયમાં એને રસ છે, તો એ પોતાના 10 બેગલેસ ડે દિવસ છે એમાં શાળા એવો પ્રયાસ કરે કે પોતાની શાળાની અંદર અથવા આસપાસના વિસ્તારમાં 10 કે 20 વિદ્યાર્થીનું જૂથ બનાવ્યું હોય, ખેતીના ઓજારોનો પરિચય આપી શકે અને સાથે સાથે એ ઓજારનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે, ડ્રીપ ઇરિગેશન છે. શક્ય હોય તો નજીકની જે વ્યવસાયિક શાળા એટલે કે વોકેશનલ વિષયની શાળાઓ છે, જેમાં અત્યારે 9 થી 12 ની અંદર વોકેશનલ વિષય ચાલી રહ્યું છે, એવી શાળાઓની મુલાકાત લેવામાં આવે અને અન્ય સારી જે સંસ્થાઓ છે એનું. આ વસ્તુને આપણે કોઈ મોટા સ્કિલ તરીકે નથી રહેતા. ચિત્ર છે, સંગીત છે, ગાણિતિક સ્કિલ છે, કમ્પ્યુટર સ્કિલ છે, એવા બેઝિક કેટલા સ્કિલને પણ આપણે એમાં લઈ શકીએ છીએ. ત્યાર પછી કૌશલ્ય નિર્માણ શ્રમનું ગૌરવ. સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે સમાજની અંદર જે કેટલાક વ્યવસાયકારો છે, મોચી છે, કુંભાર છે, લુહાર છે, સુથાર છે, સફાઈ કામદાર છે, તો એનઈપીએ બહુ સ્પષ્ટ રીતે કહ્યું છે કે કોઈ વ્યક્તિ નાનો મોટો હોતો નથી. માટે આપણે ડિસ્ક્રિમિનેશન ન કરવું જોઈએ અને દરેક શ્રમ છે અથવા દરેક વ્યવસાયકાર છે એનું ગૌરવ થવું જોઈએ. આપણી શાળામાં સફાઈ કામદાર આવે છે તો આપણે સામાન્ય રીતે એવું કહેતા હોય છે કે કચરા વાળા આવ્યા. ખરેખર એની જગ્યાએ આપણે વિદ્યાર્થીને એવું સમજાવીએ કે આપણે જે કચરો પાડીએ છીએ એ સફાઈ કરે છે અને એ સફાઈ કરનાર કર્મચારી છે. તો એવી ભાવના સાથે ડિગ્નિટી ઓફ લેબર, આપણી શાળામાં એવા વ્યક્તિઓ, એવા વ્યવસાયકારો જેમ કે પ્લમ્બર છે, આપણી શાળામાં ક્યાંક ગ્રીન ગાર્ડન વિકસાવ્યો છે તો માળી છે, લાઇટનું કામ કરે છે તો જે લાઇટ ફિટિંગ કરનાર વ્યક્તિ છે. એવી રીતે જુદા જુદા વ્યવસાયોનું અને શ્રમનું ગૌરવ કરવાનું. આ આપણે વ્યક્તિગત નથી કહેતા, પણ આ એનઈપીની અંદર એ નિર્દેશિત કરેલ છે કે દરેક સ્કિલનું મહત્વ થાય અને દરેક વ્યવસાયનું વિદ્યાર્થીમાં એ મહત્વ સમજાય. કૌશલ્ય નિર્માણની સાથે આ પણ પ્રકારના આપણે વ્યવસાયોની સમજ મેળવીએ અને આપણા વિદ્યાર્થીઓને વાત કરીએ. અહીંયા થિયરીની જે વાત છે એ વર્ષ દરમિયાન આપણે 10 બેગ વગર વિદ્યાર્થીઓના દિવસની એક્ટિવિટીનું આયોજન કરવાનું છે. આ એક્ટિવિટી કેવી રીતે કરવાની છે તો તમે વેકેશન દરમિયાન કરી શકો છો, શનિ રવિ રજાના દિવસે કરી શકો છો, અથવા વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકો બનીને જે એક્શન પ્લાન બનાવશે એ એક્શન પ્લાનની અંદર નક્કી કરશે કે આટલા એક્ટિવિટીથી વિદ્યાર્થીઓને કોઈ એક સ્કિલ પ્રાપ્ત થશે. ભરત ગૂંથણનું સ્કિલ પ્રાપ્ત થશે, ડેરી ઉદ્યોગને લગતું સ્કિલ પ્રાપ્ત થશે, ઓનલાઈન બેન્કિંગ ફાઇનાન્સને લગતું સ્કિલ પ્રાપ્ત થશે, પેપર કટિંગને લગતું સ્કિલ પ્રાપ્ત થશે. તો આવી કોઈ પણ પ્રવૃત્તિ અહીંયા નક્કી કરવાની છે ને 10 બેગલેસ ડે એટલે કે વિદ્યાર્થીઓએ શાળામાં આવવાનું છે અને સંપૂર્ણ જે સમય છે એ પ્રવૃત્તિમાં આપવાનો છે 10 દિવસ સુધી. પણ આપણા વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે એ પણ આપણે જોવાનું છે. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટમાં સ્પષ્ટ નિર્દેશિત કર્યું છે કે વિદ્યાર્થીને શિક્ષણ, બીજી પ્રવૃત્તિઓ અથવા બીજા વિદ્યાર્થીઓને કોઈ લર્નિંગ લોસ ન થાય એ પણ આપણે જોવાનું છે. એટલે કે શિક્ષણની પ્રવૃત્તિના ભાગરૂપે જ આપણું જ્યારે પર્યાવરણનું ચેપ્ટર આવતું હોય અથવા વિજ્ઞાન અને ટેકનોલોજીનું કોઈ વરસાદને લગતું ચેપ્ટર આવતું હોય, આપણે વરસાદની વાત કરીએ, કૃષિની વાત કરીએ, કોઈ ટેકનોલોજીની વાત કરીએ, આવા કોઈ પણ ક્ષેત્રો હોય તો એનું આપણે કરી શકીએ છીએ. બહુઆયામી જોડાણ થાય, આનંદદાયક થાય અને સહભાગિતા સભર થાય. કોઈ પણ વિદ્યાર્થી બળપૂર્વક નહીં પણ સ્વેચ્છાએ પ્રવૃત્તિમાં જોડાય, પોતાની સમજણ સાથે જોડાય અને એનું ઇન્વોલ્વમેન્ટ વધે. બહારની વાસ્તવિક દુનિયા સાથેનો પરિચય ખૂબ બહુ અગત્યનો શબ્દ છે કે વર્લ્ડ ઓફ વર્ક. વિદ્યાર્થી માત્ર પુસ્તકીય જ્ઞાનથી સીમિત ન રહે. પુસ્તકમાં આપણે ડીઝલ એન્જિન અને પેટ્રોલ એન્જિનની વાત કરતા હોય, પણ ભાવિ ટેકનોલોજી શું છે તો કે સોલર ટેકનોલોજી છે, ઇલેક્ટ્રિક કાર આવવાની છે. તો એ બાબતનો પરિચય બેઝિક થતો હોય તો એને ખબર પડે કે આમાં કઈ રીતે આગળ વધી શકાય છે. એટલે ભવિષ્યની ટેકનોલોજી શું છે, જેમ કે આપણે જોતા હોઈએ છીએ કે અગાઉના સમયમાં આપણે
વાયરવાળી લાઈન હતી ટેલિફોનની, અત્યારે ફાઇબર નેટ ટેકનોલોજી આવી ગઈ છે, વાયરલેસ ટેકનોલોજી આવી ગઈ છે, વાઈફાઈ ટેકનોલોજી આવી છે. તો ભવિષ્યમાં એવા કયા વ્યવસાય છે કે જે લુપ્ત થઈ જશે, એવા કેટલા વ્યવસાય છે કે જેનું મતલબ કન્ટિન્યુએશન રહેશે. તો આવી બાબતો પણ આપણે વિદ્યાર્થીઓને પરિચય કરાવવો જોઈએ. કેટલા ઇન્વેસ્ટમેન્ટ સાથે કેટલી જોબ અથવા કેટલી ઉદ્યોગની તકો છે એના વિશે પણ આપણે પ્રયત્ન કરીશું. ગામ, જિલ્લા, રાજ્યમાં આવેલા ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ જેમ કે આઈટીઆઈ છે, ડિપ્લોમા કોલેજીસ છે, ટેકનિકલ કોલેજીસ છે, યુનિવર્સિટી છે, કોઈ મોટી સંસ્થા છે જેને આપણે ઇન્ડસ્ટ્રી હબ કઈ તરીકે ઓળખીએ છીએ, કોઈ નાનો ઉદ્યોગ હોય, લઘુ ઉદ્યોગ હોય, કોઈ મહિલા સ્વસહાય જૂથ છે તો એનો પણ પરિચય કરી શકાય. કેટલી લોન આપે છે, કેવી રીતે શરૂ કર્યું, કેટલાથી ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું, હાલ કેટલી આવક છે. મહેસાણાની જ વાત કરીએ તો એક બેન એવા છે કે જે પશુપાલનથી શરૂ કર્યું હતું, ડેરી ઉદ્યોગથી શરૂ કર્યું હતું, અને આજે એની આવક ખૂબ છે કે જેને નેશનલ એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. એટલે આપણે એવું માનીએ છીએ કે મહિલાઓ એ કદાચ ક્યાંક અક્ષમ હોય છે અથવા નથી કરી શકતી, તો આપણે અહીંયા આ બાબતથી જેન્ડર ડિસ્ક્રિમિનેશન ના થાય પણ ઇન્ક્લુઝન થાય, મહિલાઓનું પણ સન્માન થાય ને એમનામાં પણ ક્ષમતા છે એવી ભાવના સાથે કે કોઈ વ્યવસાય નાનો નથી હોતો. પશુપાલનને એ કરે છે તો એમને પશુઓનું ધ્યાન રાખવાનું છે, આ તે બીજું બધી જ વસ્તુ, પણ એ સાથે એમણે આખું સન્માન પ્રાપ્ત કર્યું છે, એની સોશિયલ રિસ્પોન્સિબિલિટી પણ નિભાવી છે. તો આવા ઘણા બધા કોન્સેપ્ટ આજે આપણા દિવસમાં આ સમજીશું. ઉદ્દેશોની વાત કરીએ તો મહત્વના ઉદ્દેશોની અંદર આપણે જોઈએ કે મેં વાત કરી કે બહારની દુનિયાનો પરિચય કરાવીએ, જ્યાં શક્ય હોય તો એક્સપોઝર વિઝિટ લઈ જઈ શકાય આ 10 દિવસમાં. પરંતુ માત્ર એક્સપોઝર વિઝિટ લઈ જવી એ હેતુ નથી, પરંતુ એનાથી વિદ્યાર્થીઓને પરિચય થાય. દાખલા તરીકે તમે કોઈ ડેરીની મુલાકાત કરાવી તો ત્યારે પહેલા શું કરવાનું છે, દરમિયાન વિદ્યાર્થીઓ શું કરશે, શિક્ષકો શું કરશે, આવ્યા પછી રિપોર્ટિંગ કેવી રીતે કરશે, પોતાની શાળામાં એનું એપ્લિકેશન કેવી રીતે થઈ શકે. દાખલા તરીકે આપણે ત્યાં એક રામ હાટનો કોન્સેપ્ટ છે કે જેમાં વિદ્યાર્થીઓ પોતાની જરૂરિયાતવાળી વસ્તુ હોય જેમ કે સ્ટેશનરી છે, પેન છે, રબર છે, નોટ છે, ચોપડા છે, એના માટે વિદ્યાર્થીઓ જ ભેગા થઈ અને પૈસા લાવે અને બજારમાંથી એ વસ્તુઓ ખરીદે અને પછી કોઈ એક વિદ્યાર્થી છે એ સમય આપે અને બીજા વિદ્યાર્થીઓ રામ હાટમાંથી એ ખરીદે, એના હિસાબો નિભાવવામાં આવે અને બીજા વિદ્યાર્થીઓ પછી એના અંદરથી કેટલો નફો થયો, શું થયું, અને એનું અહીંયા ફાઇનાન્શિયલ કોન્સેપ્ટ મહત્વનો નથી પણ વિદ્યાર્થીઓની લીડરશિપ કેળવાય છે અને ઘણા બધા ગુણો એની અંદર કેળવાય છે. તો આ બધી જે પ્રવૃત્તિઓ છે એ આપણે કરાવવાની છે. એક્સપોઝર, વિઝિટ આધારિત અવલોકન, શીખવાની ક્ષમતા. વિદ્યાર્થી એ આપણે સામાન્ય રીતે દરેક વસ્તુને જોતા હોઈએ છીએ પણ આપણી જ્ઞાનેન્દ્રિયો દ્વારા પ્રવૃત્તિઓ કરીને જે અનુભવ પ્રાપ્ત થાય છે તો વિદ્યાર્થી એને ક્લિનિકલી ઓબ્ઝર્વ કરે, સાયન્ટિફિકલી ઓબ્ઝર્વ કરે, ક્રિટિકલી ઓબ્ઝર્વ કરે કે આ વસ્તુ કેમ આમ છે, આ કઈ રીતે થઈ શકે, આ મશીન કેમ કામ કરે છે, એના સ્પેરપાર્ટ કેમ જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે કામ કરે છે, રિવર્સ થાય તો કેમ ડાબા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે કામ કરે છે, એ રીતે એને ખબર હોવી જોઈએ. દાખલા તરીકે મેન્ડેલિફના આવર્ત કોષ્ટક મુજબ 116 તત્વો કે જેટલા પણ 63 તત્વો છે એની ખબર હોય, એનો પરમાણુ ક્રમાંક ખબર હોય, એના પરમાણુના ક્ષેત્રમાં કેટલા ઇલેક્ટ્રોન છે, કેટલા પ્રોટોન છે, ન્યુટ્રોન ખબર છે, પણ જો એને પ્રેક્ટિકલ અનુભવ અને એની ઓબ્ઝર્વેશન શક્તિ વિકસી હતી તો જ્યારે પ્રેક્ટિકલ જોશે ત્યારે એને એ બધા પ્રશ્નો થશે અને એ રીતે એ કામ કરી શકશે. બીજો આનો ઉદ્દેશ એ પણ છે કે સામુદાયિક ભાવના વિકસે. વિદ્યાર્થીઓ પ્રવૃત્તિ જે ગ્રુપમાં કરે, લીડર્સ સાથે કેવી રીતે વાત કરવી, ઔદ્યોગિક સંસ્થાની મુલાકાત હોય પ્રિન્સિપલ સાથે અથવા અન્ય વ્યક્તિઓ, ઉદ્યોગ સાહસિકો સાથે કેવી રીતે વાત કરવી, તેનું સોશિયલ સ્કિલ વિકસે, અન્ય સ્કિલ વિકસે અને બીજા લોકો સાથે એ આખું થાય. પછી એની વર્ગમાં અને વર્ગની અંદર એનું શેરિંગ થાય ત્યારે એ ખબર પડે સંવાદ દ્વારા. એ હેતુ પણ આખો અહીંયા રહેલો છે. હેન્ડ્સ ઓન એક્ટિવિટી. વિદ્યાર્થીઓને માત્ર આપણે શીખવી અને માત્ર એમનું લિસનિંગ કેળવવાનું નથી પણ જાતે પ્રવૃત્તિ કરવા આપવાની છે, એક્ટિવિટી આપવાની છે આ બધાના અનુભવ દ્વારા કે જેથી વિદ્યાર્થીઓ કોઈ વસ્તુ કરી શકે. દાખલા તરીકે ગાર્ડન છે અને કોઈ સ્કૂલે એવું નક્કી કર્યું કે મારે 10 બેકલેસ દરમિયાન મારે મારી શાળાને ગ્રીન કેમ્પસ કરવું છે, બરોબર છે, રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમથી મારે કામ કરવું છે, મારી ત્યાં મધ્યાહન ભોજન છે તો એનો જે વેસ્ટ નીકળે છે એને મારે ખાતર તરીકે ઉપયોગ કરવું છે, મારી શાળા છે બરોબર છે એની અંદર શું વાક્યો લખાવા છે, મારી શાળામાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ આવે છે તો એને કોઈ હેન્ડ હોલ્ડિંગ કરી શકે એ માટેનો પ્રયાસ કરવો છે, સાઇનેજીસ લગાવવા છે. તો અહીંયા વિદ્યાર્થીઓ નાના મોટા લાકડાનું કામ, કાગળનું કામ કરી અથવા અન્ય કામ કરી અને એવા સાઇનેજીસ બનાવે. શાળાનું માપન કરે કે શાળાની અંદર ખુલ્લો એટલે કે સ્પેસ એરિયા કેટલો છે અને બંધ એરિયા કેટલો છે, બરોબર છે, શાળાનું જે વોટર લાઈન છે એ કેટલી છે એટલે કે પાણીની જે લાઈન છે એ કેટલી છે, શાળાનું દર મહિને બિલ કેટલું આવે છે, લાઇટ બિલ કેટલા યુનિટ વપરાય છે. આવી નાની નાની પ્રવૃત્તિઓ કે જે શાળાની અંદર જ હોય છે, બરોબર છે. શાળાની અંદર આપણે આજે કેટલા કિલો ભોજન બન્યું છે, મધ્યાહન ભોજનમાં કાચો સામગ્રી કેટલી વપરાઈ છે, કેટલા શાકભાજીનો ઉપયોગ થયો છે, ગેસ
આપણો સિલિન્ડર આવે છે તો એમાં કેટલા કિલો છે, તો કેટલા ટાઈમ ચાલે છે, તો દૈનિક કેટલો વપરાશ છે, બરોબર છે. કાચી સામગ્રી ઉપરથી એના રેટ ઉપરથી નક્કી થઈ શકે કે ભાઈ આ 10 કિલો વપરાયું તો આટલું, તો પ્રતિ વિદ્યાર્થી દીઠ અંદાજિત આટલી કોસ્ટ આવે છે. આ માત્ર વિદ્યાર્થીને એના ઉપરથી ખબર પડે કે એક વિદ્યાર્થી માટે આટલો ખર્ચ થાય છે, કે ફ્યુઅલનો ખર્ચ આટલો છે, કાચી સામગ્રીનો ખર્ચ આટલો છે, તેલનો ખર્ચ આટલો છે, અન્ય શાકભાજી અંદર એડ કરીએ તો આટલો ખર્ચ થાય છે. આ વિદ્યાર્થીને ખબર પડે, બરોબર છે. લાઇબ્રેરી મેનેજમેન્ટ, શાળાની અંદર લાઇબ્રેરી છે, લેબોરેટરી છે, અત્યારે અટલ ટિંકરિંગ લેબ આવી છે, સ્ટેમ લેબ છે, મેથ્સ સાયન્સ લેબ છે, તેનો વધુમાં વધુ વિદ્યાર્થીઓ ઉપયોગ કરે, એનું મેનેજમેન્ટ કરે, લાઇબ્રેરિયન તરીકેની ભૂમિકા ભજવે. શાળાની કમ્પ્યુટર લેબ હોય તો કમ્પ્યુટર લેબમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય. જ્ઞાનકુંજ છે તો જ્ઞાનકુંજ છે એમાં કયા સાધનો છે, એમાં કેટલું પાવર કન્ઝપ્શન થાય છે, કેવી રીતે કામ કરે છે, એની ટેકનોલોજી કઈ છે, આ બધા પ્રશ્નો પૂછે. તો આ બધા જે ઉદ્દેશો છે એની આપણે ખૂબ સારી રીતે સમજ મેળવીએ. હવે આપણને આગળના જે તજજ્ઞ છે શ્રી ચેતનભાઈ પંચાલ, એ આના ડિટેલ અભિગમ શું છે અને કેવી રીતે એનું અસરકારક અમલીકરણ થશે એની સમજ આપશે. શ્રી ચેતનભાઈ પંચાલ. નમસ્કાર, આપ સૌનું સ્વાગત કરું છું. તમામ જોડાયેલા વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રિન્સિપલ અને ટીચર્સ મિત્રો, આપણને ડૉક્ટર હિતેન્દ્ર જોશીએ જે વાત કરી પ્રી વોકેશનલ એક્ટિવિટી, પ્રી વોકેશનલ એક્ટિવિટી આપણને NEP 2020એ જે નામ આપ્યું એનું મુખ્ય હેતુ શું છે એ આપણને ડૉક્ટર હિતેન્દ્ર જોશીએ એ પ્રમાણે કીધું કે વ્યવસાયલક્ષી શિક્ષણ આપણે વિદ્યાર્થીઓને આપવું જોઈએ અને એ વ્યવસાયલક્ષી શિક્ષણમાંથી એ શીખી શકે કે મારા ભણતરની અંદરથી જ મને એ વ્યવસાયલક્ષી શિક્ષણ મળે છે. આની અંદર આપણે થોડાક અભિગમ અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ કે આ પ્રોગ્રામનું મુખ્ય હેતુ જે આપણને સમજાયું એ શું છે. અહીંયા પ્રોગ્રામને અમલમાં મૂકવા માટે ગ્રેડ મુજબના મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યા છે, જે ન્યૂનતમ સાધનો અને શાળાઓ દ્વારા અનુકૂલિત થઈ શકે અને તેનો અમલ કરી શકાય તેવા છે. પ્રવૃત્તિ આધારિત અભ્યાસક્રમ છે, લગભગ 20થી વધારે પ્રવૃત્તિઓનો સમૂહ ધરાવે છે, જેમાં સ્થાનિક કારીગરો, કલાકારો અને વ્યવસાયિકો કુશળ કામદારો દ્વારા પ્રોજેક્ટ ક્ષેત્રની મુલાકાતો, પ્રદર્શનો અને અતિથિ સત્રોનો સમાવેશ થાય છે. પ્રી વોકેશનલ લગભગ 6000 શાળાઓમાં રજૂ કરવામાં આવશે. હવે મિત્રો, અત્યારે પ્રી વોકેશનલ એક્ટિવિટી આપણે કેમ ઇમ્પ્લિમેન્ટેશનમાં લાવ્યા? આપણને સૌને ખબર છે કે આપણી 1100-1200 શાળાઓની અંદર અત્યારે વોકેશનલ એક્ટિવિટી ચાલી રહી છે. વોકેશનલ એક્ટિવિટીની અંદર એટલે કે વ્યવસાયલક્ષી શિક્ષણ વિદ્યાર્થીઓને ધોરણ 9થી 12માં આપવામાં આવે છે, જે 2 વર્ષના કોર્સની અંદર કરાવવામાં આવે છે, જેની અંદર 13 સેક્ટર છે. એ 13 સેક્ટર કઈ રીતે વિદ્યાર્થી ચૂઝ કરશે અને એનાથી એના ભવિષ્યમાં એ આગળ એને કઈ રીતે કનેક્ટ કરશે, એની લાઈફને કઈ રીતે કનેક્ટ કરશે, એના જીવનનો નિર્વાહ કઈ રીતે કરશે એ સમજાવવામાં આવ્યું. પણ એ ધોરણ 9, 10, 11 અને 12ની અંદર એ કઈ રીતે એ વસ્તુ ચૂઝ કરશે, એ કઈ રીતે સિલેક્ટ કરશે કે મારે કયો ક્ષેત્રમાં જવું છે, મારા માટે કયું ક્ષેત્ર સારું છે, તો એનું એક મૂળભૂત પ્લેટફોર્મ એ છે પ્રી વોકેશનલ. પ્રી વોકેશનલની અંદર અહીંયા લખ્યું છે કે આપણે 6000 શાળાઓની અંદર અત્યાર સુધીમાં પ્રી વોકેશનલ સમગ્ર શિક્ષા તરફથી આપવામાં આવ્યું. તો એની અંદર આપણે શું કરીએ? પ્રી વોકેશનલ એક આખું માળો છે કે જેની અંદર ધોરણ 6, 7 અને 8ના વિદ્યાર્થીઓ અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે. એ અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ જે આપણા શિક્ષણ એટલે કે આપણા મેથ્સ, સાયન્સ, સોશિયલ સાયન્સ, મોરલ સાયન્સ એ બધાને લગતા એલો એટલે કે લર્નિંગ આઉટકમ સાથે કનેક્ટેડ છે. એટલે દરેકે દરેક વિદ્યાર્થીઓને આપણે અહીંયા પ્રશ્નનો જવાબ નથી આપવાનો, આપણે એ લોકોને પ્રશ્ન પૂછતા કરવાના છે કે જેનો જવાબ એમને વોકેશનલ એક્ટિવિટી તરફ લઈ જાય, એની સાથે વધારેમાં વધારે સંકળાય, એ લોકોને નાની નાની બેઝિક વસ્તુ ખબર પડે, જેથી કરીને લાઇટ કઈ રીતે ફિટ કરી ઘરમાં, નળ કેવી રીતે ફિટ કરવા, ઘરમાં કઈ રીતે આપણે ઉપયોગી થવું, સમાજને કેવી રીતે ઉપયોગી થવું, સાફ સફાઈ કઈ રીતે રાખવી, હાઇજીન ફેક્ટર કઈ રીતે ધ્યાનમાં રાખવા, સુથારી કામ કઈ રીતે કરવું, એ નાની નાની વસ્તુઓનું એમને અત્યારથી જ જ્ઞાન મળે, અત્યારથી જ નોલેજ મળે, જેથી કરીને એ વોકેશનલ એક્ટિવિટી સાથે પોતાને સાંકળી શકે અને ભવિષ્યમાં વોકેશનલ એક્ટિવિટી દ્વારા એ પોતાનો વ્યવસાય આગળ લઈ જઈ શકે. આ આનો મુખ્ય અભિગમ છે. અહીંયા 20 પ્રવૃત્તિઓનો સમૂહ લખ્યો છે, પણ મિત્રો આ ફક્ત 20 પ્રવૃત્તિઓ નથી. દરેકે દરેક સ્કૂલ જે જિલ્લામાં છે, જે તાલુકામાં છે, એ દરેકે દરેક જિલ્લાની તાલુકાની પોતાની આગવી ઓળખાણ એક વ્યવસાયથી રહેલી છે. જેમ સુરતમાં હીરા ઉદ્યોગ છે, અથવા તો જે તે જગ્યાનું જે તે ભરતકામ, ગૂંથણકામ, કચ્છના ભરતકામ, ગૂંથણકામ છે, એમ્બ્રોઇડરી વર્ક છે, તો એ જે તે જિલ્લાનું પ્રખ્યાત એક કામ રહેલું છે, જે ધીમે ધીમે લુપ્ત થઈ રહ્યું છે. પણ એ લુપ્ત ન થાય એના માટે આપણે શું કરી શકીએ? તો વિદ્યાર્થીઓને અત્યારથી ખબર પડે કે મારી સંસ્કૃતિમાં
કે જે મારા શિક્ષણની અંદર છે એ શિક્ષણ મારું સંસ્કૃતિ આધાર શિક્ષણ છે, એની અંદર તમામે તમામ વસ્તુ રહેલી છે અને એ ખોવાઈ રહી છે. તો એ ખોવાઈ પણ નહીં અને એને કઈ રીતે એ ધંધા તરીકે શીખી શકે અને એને કેવી રીતે આગળ લઈ જઈ શકે અને એ વોકેશનલના માધ્યમથી કેટલું ઇફેક્ટિવ કરી શકે, કેટલું ડિજિટાઇઝેશન કરી શકે, કેટલું ટેકનિકલ કરી શકે, એ તમામે તમામ વસ્તુ આપણને પ્રી વોકેશનલમાં સમજવા મળે છે. મિત્રો, અહીંયા એ પણ લખ્યું છે પ્રોગ્રામનો અમલ મુજબના મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યા છે. તો મિત્રો, જે તે એક્ટિવિટી છે એના મોડ્યુલ તો છે જ કે આપણે પહેલા શું કરીશું, આપણે એક્ટિવિટી કઈ રીતે પ્લાન કરીશું, એક્ટિવિટી દરમિયાન શું કરીશું, એક્ટિવિટી પછી શું કરીશું, એના વિશે આપણને આગળ મિસાલભાઈ વાત કરશે 100%. પણ એ એક આખું પ્રોપર પ્લાનિંગ છે અને આની અંદર આપણે દરેકે દરેક સ્ટુડન્ટ્સ છે, આપણા વિદ્યાર્થીઓ છે, પ્રિન્સિપલ્સ છે, SMC છે, પેરેન્ટ્સ છે, આપણા જે લોકલ એન્ટરપ્રેનર્સ છે કે જે ધંધાદારીઓ છે, એ લોકોને પણ આપણે આમાં ઉમેરવાના છે. આ 10 દિવસ જે 10 ડેઝ બેગલેસની વાત કરી, તો એ 10 ડેઝ બેગલેસને એક પ્રોપર પ્લાન કરીને એક પ્રોપર માળખા તરીકે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. મિત્રો, આપણે આને થોડુંક આગળ જોઈએ. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ધોરણ થી 8 દરમિયાન દરેકે વિદ્યાર્થી એક આનંદદાયક અભ્યાસક્રમ અને વ્યવસાયિક દ્વારા શિક્ષણ મેળવે. અહીંયા મુખ્ય ભાર આપવામાં આવ્યો છે આનંદદાયક, એટલે કે આ એક પ્રેશરવાળી સિચ્યુએશન ન હોવી જોઈએ વિદ્યાર્થીઓ માટે. આ એક આનંદદાયક પ્રવૃત્તિ હોવી જોઈએ કે જેની અંદર વિદ્યાર્થીઓ રમતા રમતા, કરતા કરતા શીખી જાય, ન ખબર પડતા શીખી જાય, એને એના એલોના જવાબ કામ કરતા કરતા આવડી જાય, એનું ખૂબ ધ્યાન રાખવાનું છે. આ આખું સેશન કે 10 ડેઝ બેગલેસ એક સાથે કરો અથવા થોડા થોડા ટુકડામાં કરો, 2 દિવસ, 3 દિવસ, 6 દિવસ, 8 દિવસ, 10 દિવસ, એવી રીતે જેવી પ્રકારે કરવું હોય, પણ એ આનંદદાયક હોવું જોઈએ. મિત્રો, અહીંયા હસ્તકલા, સુથારકામ, ઇલેક્ટ્રિક વર્ક, મેટલ વર્ક, બાગકામ, માટીકામ વગેરેનો અનુભવ અને ઇન્ટર્નશીપ કહેવાય છે. આપણે મિત્રો જોતા રહેલા છીએ કે દરેકે દરેક વખતે વોકેશનલ એજ્યુકેશન પછી ઇન્ટર્નશીપ નામનું એક સેશન કરવામાં આવે છે. તો ઇન્ટર્નશીપ શું છે? કોઈ પણ કાર્ય કરતા પહેલા એની પ્રેક્ટિસ કરવી, એને જોવું, એને સમજવું, એને ઓબ્ઝર્વ કરવું, એને કહેવાય ઇન્ટર્નશીપ. એ ઇન્ટર્નશીપ દરમિયાન એ આપણે બાળકોને આ તમામે તમામ જે તે ધંધાદારીઓ છે એમના ત્યાં લઈ જઈ શકીએ, એમની વિઝિટ કરાવી શકીએ. જેમ ડૉક્ટર હિતેન્દ્રભાઈ જોશીએ કીધું કે એમને ડેરીની પણ વિઝિટ કરાવી શકીએ. પણ ડેરીમાં જઈને કરશે શું? અથવા સુથાર પાસે જઈને કરશે શું? અથવા તો મેટલ કામવાળા પાસે જઈને કરશે શું? તો એ એક માળખું તૈયાર કરવાનું છે. એ માળખું શું છે કે હું એ એક્ટિવિટી, એ પ્રવૃત્તિ કઈ રીતે પ્લાન કરું, એ પ્લાનની અંદર મારા કયા કયા પ્રશ્નો હશે, કેટલા વિદ્યાર્થીઓ જશે, એ ત્યાં જઈને શું જોશે, મારા લર્નિંગ આઉટકમ જોડે કયા કયા પ્રશ્નો છે, મેથ્સનો કયો લર્નિંગ આઉટકમ સોલ્વ થાય છે, સાયન્સનો કયો લર્નિંગ આઉટકમ સોલ્વ થાય છે, જ્યોમેટ્રીનો કયો સોલ્વ થાય છે. તો એ તમામે તમામ વસ્તુ ટીચર્સ, પ્રિન્સિપલ સાથે બેસીને ફાઇનલ કરી શકે, એની પ્રશ્નોત્તરી બનાવી શકે. એ પ્રશ્નોત્તરી બનાવીને એમની વિઝિટ પર જ્યારે જઈએ છીએ એની પહેલા વિઝિટ પહેલાનું જે કંઈ પ્લાનિંગ છે એમાં આપણે વિદ્યાર્થીઓને, SMCને એ બધાને ઇન્વોલ્વ કરી શકીએ. એ લોકોની કઈ કઈ જવાબદારી રહેશે એ ફાઇનલ કરી શકીએ. એ પ્રમાણે જ અહીંયા આપણે જોઈએ સ્થાનિક સમુદાયો દ્વારા નક્કી કરવામાં આવે, સ્થાનિક કૌશલ્ય જરૂરિયાતો દ્વારા મેપઅપ કરવામાં આવે. એટલે કે આજે જે કોઈ બી વિદ્યાર્થી જે તે જગ્યાએ, જે તે તાલુકામાં, જે તે જિલ્લામાં છે, તો ત્યાંની સ્થાનિક પ્રવૃત્તિ શું છે કે જેને ભાર આપવો જોઈએ, એ વિદ્યાર્થીઓને ધોરણ 6, 7 અને 8માં જ ખબર પડી જાય. એટલે એક આંધળી દોટ જે મૂકવાની અત્યારે પ્રથા ચાલે છે કે દરેકે દરેકને ડોક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, એમાં ખોટું નથી. પણ સ્થાનિક વ્યવસાય, સ્થાનિક કલા, કારણ કે દરેકે દરેક વિદ્યાર્થીઓની રુચિ અલગ હોઈ શકે. કોઈને સંગીતમાં હોઈ શકે, કોઈને કંઈક વસ્તુ બનાવવામાં હોઈ શકે. તો એ પ્રમાણે આપણે સ્થાનિક સમુદાય દ્વારા નક્કી કરવામાં આવે કે આપણી જગ્યાએ આ વસ્તુ ઘણી અગત્યની છે, તો એનું માર્ગદર્શન આપણે વિદ્યાર્થીઓને આપીએ. મિત્રો, આપણે આગળ જોઈએ કે અહીંયા ગણિત, વિજ્ઞાન, ભાષા, સામાજિક વિજ્ઞાન સાથે સંકલન કરવાનું છે. બાળકોને વિશ્વમાં વિવિધ ઉત્પાદક કાર્યો માટે મૂળભૂત કૌશલ્યની આવશ્યકતાઓને સમજવાની છે. મિત્રો, અહીંયા જેમ આપણે આગળ વાત કરી કે ગણિત, વિજ્ઞાન, ભાષા એ દરેકે દરેક વસ્તુ પ્રી વોકેશનલમાં છે. પ્રી વોકેશનલ એટલે ફક્ત એવું નથી કે આપણે સુથારી કામ શીખવાડીશું, કે આપણે કલાકૃતિ શીખવાડીશું, કે આપણે એ લોકોને માળી કામ શીખવાડીશું, બાગાયત શીખવાડીશું. ના, એ લોકોને ભાષામાં પણ આપણે આગળ લઈ જઈ શકીએ. કોઈ સારું બોલી શકતું હોય, કોઈ સારી સ્પીચ આપી શકતું હોય, કોઈ સારી રીતે ગાઈ શકતું હોય, સંગીતના સાધનો છે દરેકે દરેક શાળાઓમાં, તો એનો ઉપયોગ સારી રીતે થઈ શકે. એટલે દરેકે દરેક વસ્તુની અંદર આપણે પ્રી વોકેશનલ એક્ટિવિટી રહેલી છે, એટલે કે એક વ્યવસાય રહેલો છે. આપણે જે કઈ વસ્તુ ટચ કરી શકીએ છીએ, ફીલ કરી શકીએ છીએ, ટેસ્ટ કરી શકીએ છીએ,
એ દરેક વસ્તુમાં વ્યવસાય છે. પણ આ વસ્તુ વિદ્યાર્થીઓને પહેલેથી ખબર હોવી જોઈએ, અને એ પહેલેથી ખબર કરવા માટે આપણે એક માળખું તૈયાર કર્યું છે જેનું નામ છે પ્રી વોકેશનલ એક્ટિવિટી. મિત્રો, અહીંયા એક બહુ અગત્યની વાત છે કે બાળકોને વિશ્વમાં વિવિધ ઉત્પાદકો કાર્યો માટે મૂળભૂત કૌશલ્યની આવશ્યકતાઓનું સમજ આપવી. એટલે કે કોઈ પણ વસ્તુની એક બેઝિક પ્રોપર્ટીઝ હોય છે, અમુક બેઝિક આઇટમ્સ હોય છે, અમુક બેઝિક નોલેજ હોય છે, અમુક બેઝિક ઇન્ફોર્મેશન હોય છે. એ બેઝિક ઇન્ફોર્મેશન જો હું આઈટીઆઈ કે ધોરણ 12 પછી હું લેવા જાઉં તો મારું 1 વર્ષ એમાં જતું રહે. પણ જ્યારે અહીંયા ભારત સરકાર આપણને એ એક તક આપે છે, એક ઓપોર્ચ્યુનિટી આપે છે કે આપણે ધોરણ 6 થી 8ના બાળકોને આ વસ્તુ બેઝિક ઇન્ફોર્મેશન અત્યારે પ્રોવાઈડ કરી શકીએ. મિત્રો, પ્રી વોકેશનલ એજ્યુકેશન અભ્યાસક્રમ કઈ રીતનો છે? વિદ્યાર્થીઓના અનુભવને સમાવિષ્ટ, સહભાગી, આકર્ષક અને આનંદપ્રદ બનાવવા માટે અભ્યાસક્રમની રૂપરેખાનો સમાવેશ થાય છે, જેમ કે પ્રેક્ટિકલ અનુભવ, સ્થળની મુલાકાત, ગેસ્ટ લેક્ચર વગેરે વગેરે. મિત્રો, પ્રેક્ટિકલ અનુભવ એટલે કઈ રીતે થઈ શકે? પ્રેક્ટિકલ અનુભવ ઘણી રીતે થઈ શકે. જેમ કે વિદ્યાર્થીઓ માટે આપણે જે આપણને ભારત સરકાર ગ્રાન્ટ આપે છે તેમાંથી આપણે ઘણા બધા ઉપકરણ લાવી શકીએ. માનો કે આપણે કોઈ એક્ટિવિટી ફાઇનલ કરી, એની અંદર આપણે ફોટોગ્રાફીની એક એક્ટિવિટી કરાવી છે. તો મોબાઈલથી ફોટોગ્રાફી કઈ રીતે કરવી? એના માટેના અમુક સાધનો પણ હોઈ શકે. હેન્ડ પેઇન્ટિંગ કરવું છે તો એના સાધનો હોઈ શકે. કલર્સ છે, કાર્ડબોર્ડ છે, એના કાર્ડબોર્ડના બીબા બનાવવા, અમુક જૂની ટી શર્ટો, જૂના કપડાં છે એને લાવવા, બરાબર. એ બધી વસ્તુઓ ભેગી કરવી, એની સાથે ભેગું કરી અને જે કોઈ બી વોકેશનલ ટ્રેનર છે, ટીચર છે, જે ત્યાંના લોકલ જે કંઈ બી બનાવનાર વ્યક્તિ છે, એ ટીચર પોતે છે, એ બધા લોકો એ બધી સામગ્રીનો પ્રોપર કઈ રીતે ઉપયોગ કરવો એ વિદ્યાર્થીઓને જણાવી શકે છે. એની અંદરથી સ્થળની મુલાકાત, ધારો કે કોઈ વિદ્યાર્થીઓને આપણે જેમ કે એક્ઝામ્પલ લીધું કે ડેરીની મુલાકાતે ગયા, તો ડેરીની મુલાકાતે જઈ ત્યાં કેટલા પશુ છે, ત્યાં કયા કયા સાધનો છે, એ સાધનો કઈ રીતે વપરાશ થાય છે, એની કિંમત શું છે, એનું આઉટપુટ શું છે, એ કેટલો સમય ચલાવી શકાય છે, એને એ ચલાવવા માટે કેટલા મેન પાવરનો ઉપયોગ થાય છે, એ લોકોને કઈ પ્રકારના કયા કયા લેવલ પર પગાર ચૂકવાય છે, એ તમામ વસ્તુનું અહીંયા કવર થઈ શકે, જેથી કરીને વિદ્યાર્થીને એક આઈડિયા આવે કે હું આજે જે દૂધ પીવું છું અથવા તો મને જે ચીઝ ચોકલેટ બરફી મળે છે તો એ ક્યાંથી આવે છે ને કઈ રીતે બનીને મારા સુધી પહોંચે છે અથવા તો સમાજ સુધી પહોંચે છે, એનું એક બેઝિક જ્ઞાન આવી જાય. તો એને ખબર પડે કે ભવિષ્યમાં જો હું દૂધનું ડેરી પણ ખોલું છું તો એનો ઉપયોગ કઈ રીતે કરી શકું, એમાં મને કેટલી ઇન્કમ થશે, એમાં મારો વ્યવસાય કેટલો વિકસાવી શકાય, એ તમામ વસ્તુની માહિતી. ગેસ્ટ લેક્ચર. તો ગેસ્ટ લેક્ચર અહીંયા ઘણા મહત્વના છે કે આપણે ધારો કે કોઈ રિમોટ લોકેશનમાં છીએ અને આપણે વિદ્યાર્થીઓને ઘણે દૂર નથી લઈ જઈ શકતા, તો આપણે ગેસ્ટ લેક્ચરમાં જે તે ટીચર છે, જે પ્રોફેસર છે, જે લેક્ચરર છે, એમને આપણે ઇન્વાઇટ કરી શકીએ. એ ઇન્વાઇટ કરતાં પહેલાં આપણે થોડુંક હોમવર્ક બધા સાથે કરી શકીએ કે જેની અંદર આપણે ગેસ્ટ લેક્ચરમાં કયા કયા મુદ્દા કવર કરીશું. એમાં વિદ્યાર્થીઓના પ્રશ્ન પહેલેથી લઈ શકીએ, વિદ્યાર્થીઓની સાથે પહેલે ચર્ચા કરી શકીએ કે આવું જો આપણને જાણવા મળે તો તમને બધાને મજા આવશે અને વિદ્યાર્થીઓને આનંદપ્રદ જે પ્રવૃત્તિ રહે એ પ્રમાણે આપણે ગેસ્ટ લેક્ચરનું પ્લાન પણ કરી શકીએ. એ ગેસ્ટ લેક્ચર આપણે કોઈ પણ લોકલ ટીચર્સ કે લોકલ ધંધાદારી પણ હોઈ શકે. કોઈ ઓટોમોબાઈલ કંપનીમાંથી હોઈ શકે, કોઈ સ્કૂટર બનાવતી કંપનીમાંથી હોઈ શકે, કોઈ સર્વિસ સ્ટેશનમાંથી હોઈ શકે, કોઈ તોલકામ કરવાવાળી હોઈ શકે, કોઈ સોની હોઈ શકે, કોઈ ઝવેરી હોઈ શકે, ડોક્ટર હોઈ શકે, પોલીસમેન હોય છે, પોલીસ ચોકી પણ હોઈ શકે, કે જે લોકોને આપણે ઇન્વાઇટ કરીએ અને જે નોર્મલ કાયદા છે એ કાયદા વિશે પણ આપણે વિદ્યાર્થીઓને માહિતી આપી શકીએ, જેથી કરીને ખરું અને ખોટું, સાચું અને ખોટું એની વચ્ચેનો અંતર પણ વિદ્યાર્થીઓ સમજી શકે. મિત્રો, આપણે આ એક્ટિવિટી ક્યારે કરી શકીએ? દર શનિવારે, વેકેશન દરમિયાન અથવા સાનુકૂળ સમયે આ પ્રવૃત્તિઓ કરી શકીએ. શાળામાં પ્રવૃત્તિ 4 થી 6 દિવસ પણ કરી શકીએ. ઓન ફિલ્ડ આઉટડોર લર્નિંગ 1 થી 3 દિવસ કરી શકીએ. ગેસ્ટ લેક્ચર 2 દિવસના કરી શકીએ. પ્રદર્શન, અનુભવ, વેચણી, પ્રસ્તુતિ 1 દિવસમાં કરી શકીએ. મિત્રો, આ બધી જ પ્રવૃત્તિ, આ જે 10 ડેઝ બેગલેસ છે એ એક સાથે ન કરીને આપણે આને અલગ અલગ પ્રકારે પણ કરી શકીએ, જે આપણે આગળ વાત કરી. હવે મિત્રો, આ જે એક્ટિવિટી છે એક સાથે પણ કરી શકાય, પણ આના માટેનું જે પ્લાનિંગ છે એની અંદર સૌથી પહેલા આપણે આપણા દરેક કેલેન્ડરની અંદર વર્ષની શરૂઆતમાં જ એનું એક પ્લાનિંગ મૂકવાનું આવે છે કે આપણે 10 ડેઝ આપણે કેલેન્ડરની અંદર બુક કરવાના છે, ફાઇનલ કરવાના છે કે જે તે તારીખે અથવા જે તે અઠવાડિયા અથવા સમય દરમિયાન અમે આ એક્ટિવિટી કરીશું. એની અંદર આપણે એસએમસી, પ્રિન્સિપલ્સ,
સ્ટુડન્ટ્સ, ટીચર્સ અને લોકલ જે આપણા ટ્રેડર્સ છે કે જે પણ વ્યવસાય કાર્યો છે, કાર્ય કરનારા લોકો છે, એ લોકોને આપણે ઇન્વોલ્વ કરી શકીએ અને એ કેલેન્ડરની અંદર આપણે બુક કરી શકીએ અને તે પ્રમાણે આપણે એ એક્ટિવિટી પ્લાન કરી શકીએ ભવિષ્યમાં. જે પ્રવૃત્તિ 4 થી 6 દિવસની છે એ આપણે શાળા અંદર પણ કરી શકીએ. શાળાઓમાં જો સુવિધા ન હોય તો આપણે એમને ઓન ફિલ્ડ પણ લઈ જઈ શકીએ અને ઓન ફિલ્ડ પણ આપણે લર્નિંગ કરાવી શકીએ. મિત્રો, આ આખી પ્રદર્શન અને અનુભવની વહેંચણી અને પ્રસ્તુતિ આ એક રેકોર્ડ બુકિંગનો ટાઈમ છે કે જે કંઈ વિદ્યાર્થીઓએ કર્યું. માનો કે આપણે 10 દિવસ સતત એક પ્રી વોકેશનલ એક્ટિવિટી કરી, તો 10 દિવસ કર્યા પછી આપણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કઈ રીતે કરી શકીએ? લોકલ જે ટ્રેડર્સ છે એ લોકોને પ્રોત્સાહિત કઈ રીતે કરી શકીએ કે આપણી સાથે હંમેશા સંકળાયેલા રહે? આપણે એ લોકોને સર્ટિફિકેટ આપી શકીએ વિદ્યાર્થીઓને, આપણે એમનું એક પ્રદર્શન ગોઠવી શકીએ, ગામડાના લોકોને કે આપણા જે તે આજુબાજુનો જે વિસ્તાર છે એ લોકોને એ પ્રદર્શન જોવા પણ બોલાવી શકીએ કે અમારા વિદ્યાર્થીઓએ આ બધું કર્યું છે. એમણે હેન્ડ પેઇન્ટિંગ કર્યું છે, એમણે રમકડા બનાવ્યા છે, એમણે માટીકામ કર્યા છે અને આ બધું એ 10 દિવસમાં શીખ્યા છે. તો વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળશે. જે કંઈ લોકલ ટીચર્સ કે લેક્ચરર આવ્યા છે એમને આપણે ઇન્વાઇટ કરી શકીએ. એમના સ્વહસ્તે આપણે બધા વિદ્યાર્થીઓને આપણે સર્ટિફિકેટ વિતરણ પણ કરી શકીએ. આ ઘણું બધું પ્રોત્સાહિતકારક કાર્ય છે. મિત્રો, આગળ વાત કરીએ ફિલ્ડ વિઝિટની. ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્મારકોની મુલાકાત કરી શકીએ છીએ આપણે. કૃષિ, ફાર્મ, ડેરી ફાર્મ, સંશોધનો સંસ્થાઓ, ગામ, તાલુકા, જિલ્લા, રાજ્યની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ, સ્થાનિક કલાકારો અને તેમના કામની જગ્યાઓ, શાળાની બહારની પ્રવૃત્તિઓ સમયાંતરે એક્સપોઝર આપવામાં આવશે. મિત્રો, આ બધી જે એક્ટિવિટી છે એ એક્ટિવિટી દરમિયાન આપણે ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્મારકોની મુલાકાત, તો એ જગ્યાએ જઈને માનો કે આપણે રાણકી વાવ છે અને ત્યાં આપણે વિદ્યાર્થીઓને લઈ જઈએ છીએ, સૂર્ય મંદિર છે ત્યાં આપણે વિદ્યાર્થીઓને લઈ જઈએ છીએ, તો એનો મુખ્ય હેતુ છે કે આખું જોમેટ્રિકલ મેથેમેટિકલ સાયન્સ ઉપર ડિપેન્ડ પ્રમાણે બનેલી વાવ છે. તો આપણે એવી કોઈ જગ્યાએ વિદ્યાર્થીઓને લઈ જઈએ અને એમને બતાવીએ કે આ રીતની આપણી સંસ્કૃતિ હતી, આ આપણા મેથેમેટિશિયન્સ હતા, આ આપણા કલાકારો હતા અને એમણે આ બધી વસ્તુ ભેગી કરી અને આ એક સ્મારક બનાવ્યો. તો એમાંથી વિદ્યાર્થીઓને પોતાના લર્નિંગ આઉટકમ્સ ઘણા સહેલાઈથી શીખવા મળશે. મિત્રો, આપણે જોઈએ કે કૃષિ ફાર્મ, ડેરી ફાર્મ, સંસાધનો, આપણે સંસ્થાઓ, એટલે કે કોઈ પણ જગ્યાએ, જેમ આગળ વાત કરી આપણે કે કોઈ એવી જગ્યાએ કે જ્યાં ગાયનો તબેલો આપણે જોવા જઈએ છીએ, તો એ કઈ રીતે મેનેજ થાય છે? એ કોઈ નાની વાત નથી. એક કાર્ય માટેનું ગૌરવ, જેમ આપણને ડૉક્ટર હિતેન્દ્ર જોશીએ કીધું કે એક કોઈ પણ કાર્ય માટેનું ગૌરવ છે, તો એ પણ નિર્માણ થાય. દરેકે દરેક જગ્યાનું એક મહત્વ સમજાય કે એની ઉપયોગિતા સમાજ માટે છે અને એમાંથી વ્યવસાય વિકસી શકે છે. એવી જગ્યા ઉપર આપણે લઈ જઈ શકીએ. ગ્રામ, તાલુકા, જિલ્લા, રાજ્ય કક્ષાની શૈક્ષણિક સંસ્થાઓ ઉપર FSL છે, કોઈ મોટી લાઇબ્રેરી છે, કોઈ પોલીસ સ્ટેશન્સ છે, આપણે મોટી ITIs છે, એ બધી જગ્યાએ પણ આપણે મુલાકાત માટે લઈ જઈ શકીએ કે જો આપણે સારું ભણીશું, સારું શીખીશું, તો આ બધા માધ્યમો આપણને સરકારે આપેલા છે કે જેની અંદર આપણે વધારે આગળ ભણી શકીશું. કયા ક્ષેત્ર જોડે સંકળાઈ શકીએ એ બધાની માહિતી અહીંયાથી આપણને જે તે સંસ્થાઓમાંથી મળે છે. તે સંસ્થાઓની માહિતી પણ વિદ્યાર્થીઓને પૂરી પડશે. સ્થાનિક કલાકારોને તેમના કામની જગ્યા, હીરાઘસુ, સુથારી કામ, લુહારી કામ, અથવા તો રમકડા બનાવવા, માટીના રમકડા બનાવવા, ઈંટો બનાવી, આ જે તે જગ્યા ઉપર આપણે એમને લઈ જઈ શકીએ તો ખબર પડે કે જે ઘરમાં આપણે રહીએ છીએ ઘર કેવી રીતે બને છે, જે લાઇટ ચાલે છે કેવી રીતે બને છે, કેવી રીતે ચાલે છે, એનું પાવર કન્ઝમ્પશન કેવું છે, જે કમ્પ્યુટર આપણે વાપરીએ છીએ એ કમ્પ્યુટર કેવી રીતે બને છે, કે એ કેવી રીતે ચાલે છે, તો એ તમામ વસ્તુની માહિતી. આ તમામ વસ્તુ શાળા બહારની પ્રવૃત્તિઓ, એટલે કે વિદ્યાર્થીઓને એક્સપોઝર આપવા માટેની છે. એટલે આ એક્સપોઝર છૂટી ના જાય તેનું ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. મિત્રો, આ ગ્રેડ મુજબની માહિતી છે કે કયા ધોરણમાં આપણે માનો ધોરણ 6, ધોરણ 7 અને ધોરણ 8 દરમિયાન આપણે વિદ્યાર્થીઓને શું શીખવાડીશું. શું ધોરણ 6 ની અંદર હું એને બાગાયત માટે લઈ જાઉં છું, અથવા તો હું એને કોઈ માળીકામ કે ગાર્ડન બતાવવા માટે લઈ જાઉં છું વિદ્યાર્થીને, અને અથવા તો હું કોઈ એને ડેરીની મુલાકાતે લઈ જાઉં છું, તો શું ધોરણ 7 અને 8માં પણ વિદ્યાર્થી એ જ શીખશે? ના મિત્રો, આની ઉપર આપણને પૂરો પ્રકાશ પાડશે મિસાલભાઈ. મિત્રો, આ બધી એક્ટિવિટી ધોરણ 6, 7 અને 8 એટલે કે પાચન પ્રમાણે ભોજન પીરસવું, આ એવી વાત છે જેની અંદર SMC, સ્કિલ્સ, ટીચર્સ બધા પ્લાન કરશે કે આ ધોરણ 6માં શું કરી શકાય, 7માં શું કરી શકાય, 8માં શું કરી શકાય. અચ્છા, વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કેવી રીતે કરી શકાય, વિદ્યાર્થીઓને ન ખબર પડતા એના જે નબળા પાસા છે એને સબળા કેવી રીતે બનાવી શકાય.
આપણે મુખ્ય એની ઉપર વાત કરશે વિશાલભાઈ. તો હું વિશાલભાઈને આમંત્રણ આપું કે આપણને આ સેશન આગળ લઈ જાય. અસ્તુ. નમસ્કાર સૌને. તો આપણે પ્રી વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત હિતેન્દ્રભાઈએ આપણને કે પ્રી વોકેશનલ એજ્યુકેશનનું શું મહત્ત્વ છે, તેમાં શું ગાઈડલાઈન છે અને પ્રી વોકેશનલ એજ્યુકેશન કેટલી શાળાઓમાં આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ અને કયા ઉદ્દેશ્ય સાથે આપણે એને શરૂ કરવા જઈ રહ્યા છીએ એની માહિતી આપી. ત્યારબાદ ચેતનભાઈએ આપણને કે પ્રી વોકેશનલ એજ્યુકેશનમાં કઈ રીતે આપણે એને ઇમ્પ્લિમેન્ટેશન આ વર્ષથી શરૂ કરવા જઈ રહ્યા છીએ એના વિશે સમજણ આપી. હવે આપણે પ્રી વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત જે કન્ટેન્ટ તૈયાર કરેલો છે એ કન્ટેન્ટ મુજબ ધોરણ 6માં તેમજ ધોરણ 7માં અને ધોરણ 8માં કઈ બાબતોનો સમાવેશ થાય છે એના વિશે થોડીક વધુ માહિતી મેળવશું. તો જેમ આપણે એકેડેમિક યરમાં ધોરણ વાઇઝ આપણે સિલેબસ માં વધારો કરતા રહીએ તે જ પ્રમાણે પ્રી વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત 10 બેગલેસ ડેઝમાં પણ એ જ પ્રમાણે આપણે પ્લાનિંગ કરેલું છે અને એ જ પ્રમાણે આપણે જે અભ્યાસક્રમમાં બુકમાં એનો સમાવેશ કરેલો છે. જેમ કે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ તો ધોરણ 6માં આપણે કે શાળાની આસપાસ કઈ પ્રમાણેની ઝાડ છોડ કે વનસ્પતિ થાય છે તેનું આપણે વિદ્યાર્થીઓને અવલોકન માટે જણાવીએ. તો તે જ મુજબ ધોરણ 7 માટે આપણે એમાં વિદ્યાર્થીઓને રાજ્યમાં કઈ કઈ ટાઈપના જે પરિબળો છે, જમીનનો પ્રકાર છે, જે વરસાદની સ્થિતિ છે, એ તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખી અને કઈ પ્રકારના ઝાડ છોડ અને વનસ્પતિ થાય છે એનું આપણે એમને એનાલિસિસ કરવા માટે જણાવીએ. તે જ પ્રમાણે ધોરણ આપણે 8માં જાય તો ઉત્તરોત્તર એના વધારા મુજબ ધોરણ 8માં આપણા સમગ્ર દેશમાં કઈ ટાઈપના વાતાવરણ છે કે કઈ ટાઈપના જે જમીનના પ્રકારો છે અને જે વાતાવરણની પરિસ્થિતિ છે એ ધ્યાનમાં રાખી અને કઈ ટાઈપના ઝાડ છોડ અને ત્યાં ફળફળાદી થાય છે એનું એનાલિસિસ કરવા માટે વિદ્યાર્થીઓને જણાવીએ. તે જ પ્રમાણે આપણા એનસીવીટીના ગાઈડલાઈન મુજબ આપણે જેનો અભ્યાસક્રમ છે તે અભ્યાસક્રમ સુનિશ્ચિત કરવામાં આવેલો છે. તો એ અભ્યાસક્રમ આપણે સુનિશ્ચિત કરી જશું. હવે આપણે પ્રી વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત શાળાને કયા કયા સંસાધનો મળશે. તો ભારત સરકારની ગાઈડલાઈન મુજબ અત્યારે શાળા દીઠ 15,000 રૂપિયા જેટલા સુનિશ્ચિત કરવામાં આવેલા છે. આ 15,000 રૂપિયામાંથી 14,000 જેટલા રૂપિયા શાળા કક્ષાએ જે આપણે વાત કરી અગાઉ તે મુજબ રો મટીરિયલ પરચેસ કરવા માટે, વિદ્યાર્થીઓને ગેસ્ટ લેક્ચર દ્વારા આની માહિતી આપવા માટે તેમજ વિદ્યાર્થીઓને ફિલ્ડ વિઝિટ કરાવવાની છે. એ તમામ અંતર્ગત શાળા આ ખર્ચો કરી શકશે અને 1,000 રૂપિયા છે જે આપણે નોડલ ટીચર છે એની તાલીમ જે જિલ્લા કક્ષાએ કરવાની છે એના અંતર્ગત 1,000 રૂપિયા જેટલો ખર્ચ કરવાનો રહેશે. હવે આપણે વાત કરીએ કે પ્રી વોકેશનલ એજ્યુકેશનની અંતર આપણે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કઈ રીતે કરવાનું થાય છે. જેમ આપણે વાત કરી છે કે આ પ્રી વોકેશનલ એજ્યુકેશન વિદ્યાર્થીઓને કોઈ પણ જાતના જે ભણવાનો એમનો રૂટીન જે સ્ટ્રેસ કે જે ભણવા માટે એમને વિદ્યાર્થીઓને જે એક ભય હોય છે તે ભય સિવાય એટલે કે મોજ આવે વિદ્યાર્થીઓને, કે વિદ્યાર્થીઓને મજા આવે તે રીતે વિદ્યાર્થીઓને લર્નિંગ થાય, શિક્ષણ થાય તે પ્રમાણેનું આયોજન કરવાનું જણાવવામાં આવે છે. પરંતુ જ્યારે કોઈ પણ આપણે પ્રોજેક્ટ કે કોઈ પણ સ્કીમ ઇમ્પ્લિમેન્ટ કરતા હોઈએ તો એને સ્કીમને વધારે સારી બનાવવા માટે નેક્સ્ટ યર કે વિદ્યાર્થીઓમાં જે પણ કેપેસિટી કે કેપેબિલિટી કે એની જે સ્ટ્રેન્થ રહેલી છે એને ઇમ્પ્રુવમેન્ટનો સ્કોપ કઈ જગ્યાએ છે એ જાણવા માટે પણ મૂલ્યાંકન કરવું જરૂરી હોય છે. પરંતુ આપણે પ્રી વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત મૂલ્યાંકનમાં આપણે વિદ્યાર્થીઓને માર્ક્સ કે ગુણ આપવાના રહેતા નથી. પરંતુ વિદ્યાર્થીઓને જે નોડલ ટીચર છે જ્યારે એક્ટિવિટી કરતા હોય અલગ અલગ પ્રકારની તો એક્ટિવિટી કરવા દરમિયાન જ વિદ્યાર્થીઓનું એનાલિસિસ કરે અને વિદ્યાર્થીઓને કઈ એક્ટિવિટીમાં વધારે રુચિ છે તે બાબતોનું મૂલ્યાંકન કરી અને એમાં વધારે એ ડાયરેક્શનમાં વિદ્યાર્થીને આગળ લઈ જવા માટેના આપણે નેક્સ્ટ યર પ્રયત્ન કરી શકીએ અથવા વિદ્યાર્થીઓની રસ અને રુચિ સારી રીતે માહિતગાર કરી શકીએ તે હેતુથી આપણે મૂલ્યાંકન કરવાનું થાય છે. પરંતુ આ મૂલ્યાંકન આપણે ત્યાં સુધી ગોપનીય રાખવાનું છે કે જ્યારે ટીચર અને ઓબ્ઝર્વેશન પર જ વિદ્યાર્થીઓ એક રિપોર્ટ કાર્ડ તૈયાર કરી આપી શકે છે. એ રિપોર્ટ કાર્ડની સાથે સાથે જે નોડલ ટીચરના ઓબ્ઝર્વેશન છે એ વિદ્યાર્થીઓ વર્ષના અંતે એને શેર કરવાના એક્ટિવિટીમાં સારો અને વધારે રસપૂર્વક વિદ્યાર્થીઓએ એક્ટિવિટીમાં રસ લીધેલો છે તે વિદ્યાર્થીઓને અને તેમને એ જ એક્ટિવિટીમાં વધારે આપણે અભિપ્રાય તો આમાં કયા મુદ્દા ઉપર આપણે વિદ્યાર્થીઓને મૂલ્યાંકન કરી શકીએ.
તો વિદ્યાર્થીઓને મૂલ્યાંકન કરવા માટે આપણે કે સૌપ્રથમ તો એના બેઝ એક કોલમ રાખી શકીએ. પછી વિવિધ જે એક્ટિવિટી આવી છે એ એક્ટિવિટીમાં કેટલા ઇન્ટરેસ્ટથી વિદ્યાર્થીઓ ભાગીદારી કરી છે તો એના બેઝ ઉપર વિદ્યાર્થીઓને મૂલ્યાંકન કરી શકીએ. ત્યારબાદ જે અન્ય જે છે અન્યોને કઈ રીતે વિદ્યાર્થી ઉપયોગી છે, એટલે આપણે વિદ્યાર્થીઓને કોઈ એક ટાસ્ક આપેલું હોય તો એ ટાસ્ક વિદ્યાર્થીએ પોતે કમ્પ્લીટ કર્યું અને અન્ય વિદ્યાર્થી કે વિદ્યાર્થીઓ છે એમને કઈ રીતે વિદ્યાર્થી સહભાગી થયો છે એના ઓબ્ઝર્વેશન તમે એમાં વિદ્યાર્થીઓને જણાવી શકો. પછી એની વિદ્યાર્થી કોઈ ટાસ્ક પરફોર્મ કરતો હતો કે કોઈ સ્થળ મુલાકાત લઈ ગયા હતા ત્યારે જે એના ક્વેશ્ચન આન્સર કરતો હતો કે ત્યાં મુલાકાત બાદ જ્યારે વિદ્યાર્થીઓને રિપોર્ટ આપવા માટે આપણે કહ્યું તો એ ઓબ્ઝર્વેશન ત્યારે આપણે જે શાળાના નોડલ ટીચર દ્વારા કરી અને એનામાં જે કોમ્યુનિકેશનનો ગુણ છે એ કેટલો છે એના વિશે વિદ્યાર્થીઓને આપણે માહિતી કરી શકીએ. પછી વિદ્યાર્થીનું ટીમવર્ક કેવું હતું જ્યારે કોઈ પણ એક્ટિવિટી કરતા હતા ત્યારે તો એના વિશે રિપોર્ટ કાર્ડમાં તમે ટાઈમ મેનેજમેન્ટ વિદ્યાર્થીનું જ્યારે કોઈ પણ એક્ટિવિટી ચાલતી વિઝિટ લઈ અને જે સમય સુનિશ્ચિત કરેલો હતો એ સુનિશ્ચિત સમયગાળામાં વિદ્યાર્થીએ કમ્પ્લીટ કર્યો તો એ બાબત ને ધ્યાનમાં રાખી અને વિદ્યાર્થીના રિપોર્ટ કાર્ડમાં એને આપીએ એ પ્રમાણે મૂલ્યાંકનનો એક બનાવવાનો છે. જે મૂલ્યાંકનનો જે મેઇન ઉદ્દેશ્ય છે મેઇન ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને આગળના વર્ષે એને જે રુચિ છે કે એમાં છે જે એમાં એબિલિટીઝ છે એ એબિલિટીને વધારે ઇમ્પ્રૂવ કરવા માટે છે આ નો પ્રી વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત એનો રિપોર્ટ કાર્ડ આપવાના થતા નથી. હવે આપણે ઓવરઓલ અત્યાર સુધી પ્રી વોકેશનલ એજ્યુકેશનમાં કઈ રીતે એક્ટિવિટી કરાવવાની છે એનું રિપોર્ટ કાર્ડ કઈ રીતે બનાવવાનું છે એ તમામ વિગતો સમજી. આ વર્ષે આપણે ઇમ્પ્લિમેન્ટેશન સ્ટેજ આવે છે તો સૌ પ્રથમ તો જે તમામ આપણે એક દ્વારા જિલ્લાઓને એક નોડલ ટીચર નું નામ ફિક્સ કરી અને આપવાનું છે. એટલે મુખ્યત્વે જે ટીચર છે શાળા નામ એઝ અ નોડલ ટીચર તરીકે શાળા તેમજ શાળાના આચાર્યશ્રી રુચિ હોય આ બાબતના પ્રોગ્રામમાં જોડાવાની તો એમને પણ નોડલ ટીચર બનાવી શકે છે. તો એક શાળામાં એક નોડલ ટીચરની નિમણૂક કરવાની છે આ પ્રોગ્રામ માટે. ત્યારબાદ જે શાળા કક્ષાએ એમને ગ્રાન્ટ ફળવાઈ જાય એટલે એ ગ્રાન્ટમાંથી જે એક્ટિવિટી શાળાએ ડિસાઇડ કરેલી છે કે આ વર્ષે જે અહીંયા તમને જે એક્ટિવિટીનું લિસ્ટ આપેલું છે એમાંથી જે શાળાને અનુરૂપ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓને અલગ અલગ વોકેશન વિશે કે અલગ અલગ વિદ્યાર્થીઓને માહિતી મળી રહે તે પ્રમાણેના જે દિવસ નક્કી કરેલા છે કે આ દિવસે આપણે વિદ્યાર્થીઓ કે અલગ મળી રહે એના માટેની જે વ્યવસ્થા કરવાની હોય છે કે એના માટે કોઈ વસ્તુ શાળામાં પ્રોક્યોર કરવાની એના માટેનું આયોજન કક્ષાએ કરવાનું હોય છે. અન્ય જે શિક્ષકની મદદથી વિદ્યાર્થીઓને સારામાં સારી જગ્યાએ વોકેશન વિશે માહિતગાર થાય તે પ્રમાણેની આયોજન માટે તમામ શિક્ષકો 10 ડેઝનું એક આયોજન પત્રક જેવું બનાવવાનું. હવે આપણે જોઈએ કે જે જિલ્લા કક્ષાની કઈ ભૂમિકાઓ રહેલી છે તો જિલ્લા કક્ષામાં વાત થઈ તે પ્રમાણે પસંદગી કરવાની છે. પછી નોડલ ટીચર છે નોડલ ટીચર તાલીમ આપવા થતી હોય છે. નોડલ ટીચરને પછી શાળાને જે ફંડ જે પહોંચાડવાનું છે આપણે જેમ વાત કરી કે 14,000 રૂપિયા શાળાને એ ફાળવવાના અને 14 રૂપિયા જેટલા જે તાલીમ અંતર્ગત ખર્ચ કરવાના થાય છે. જે રો મટીરિયલ છે સ્ટેન્ડ બેગલેસ કઈ કઈ એક્ટિવિટી કે કયા કયા લોકેશન ઉપર એને મુલાકાત કરાવશે એનું જે પ્લાનિંગ કરવાનું થાય છે એ પ્લાનિંગ માટે જો કોઈ મદદની જરૂર હોય તો એ જિલ્લા કક્ષાએથી એમને માર્ગદર્શન આપી અને મદદ કરવાની રહેશે. તેમજ એક ખૂબ જ મહત્વનું કે એક પ્રદર્શન જેવું એટલે કે આ જ્યારે શાળામાં એક્ટિવિટી થઈ જાય અને પછી અલગ અલગ શાળાઓમાંથી વિદ્યાર્થીઓએ કોઈક વસ્તુ તૈયાર કરી હોય કોઈ મોડેલ તૈયાર કર્યું હોય તો એક પ્રદર્શની જેવું જિલ્લા કક્ષાએ રાખી શકાય છે કે જેથી કરીને જે વિદ્યાર્થીઓએ જે એક્ટિવિટી દ્વારા જે એમને લર્નિંગ્સ મેળવ્યા છે પ્રી વોકેશનલ અંતર્ગત એને શોકેસ કરવા માટેનું એક પ્લેટફોર્મ આપણે આપી શકીએ તો એક પ્રદર્શનીનું આયોજન જિલ્લા કક્ષાએ કરવાનું થાય છે. હવે શાળા કક્ષાની જવાબદારી કઈ છે તો શાળા કક્ષાએ નિયમિત સમયગાળા દરમિયાન જે પણ એક્ટિવિટી ડિફાઇન કરેલી હોય એ શાળાના કેલેન્ડરમાં એટલે ટોટલ 10 દિવસ ફાળવવાના છે આ એક્ટિવિટી માટે. 10 દિવસની ફાળવણી કરી અને જે પણ રો મટીરિયલની જરૂર હોય જે એક્ટિવિટી દરમિયાન જે પણ ગેસ્ટ લેક્ચર કે ફિલ્ડ વિઝિટ માટે જે પ્લાનિંગ કર્યું હોય એમની સાથે જે પૂર્વ ચર્ચા કરવાની થાય એ શાળા કક્ષાએ સારી રીતે પ્લાનિંગ શાળાની રહે. આપણે જોઈએ કે આ એક્ટિવિટી 10 બેગલેસ ડેની આપણે ક્યારે કરાવી શકાય તો 10 બેગલેસની એક્ટિવિટી જ્યારે અનુકૂળ હોય શાળાને
એટલે કે જે જો 10 દિવસ પણ કોઈ શાળા કરવા માંગતી હોય તો જનરલી જે સેટરડે શનિવારના દિવસે પણ આવી શકાય અને જે શાળા અનુક્રમ ટોટલ 10 દિવસ, પરંતુ આપણે વાર્ષિક કેલેન્ડરમાં પહેલા પ્રી એક્ટિવિટી થાય ધ્યાન રાખવાની છે. હવે આપણે પહેલા સત્રમાં પણ 5 દિવસનું આયોજન કરી શકીએ અને બીજા સત્ર માટે પણ 5 દિવસનું આયોજન કરી શકીએ, પરંતુ આમાં પણ શાળાઓ પાસે ફ્લેક્સિબિલિટી રહેલી છે કે જે પ્રમાણે એ એમને નિયત કરવું હોય એ શાળા એમાં નક્કી કરી શકે છે. જેમાં એક્ટિવિટીઝ છે તો એક્ટિવિટી માટે એક પૂર્વ તૈયારી ખૂબ જ મહત્વની રહેલી છે. જે પણ એક્ટિવિટી આપણે ડિફાઇન કરતા હોઈએ કે લેટ્સ સે આપણે એક નક્કી કરીએ કે વિદ્યાર્થીઓને જે ડેરી છે ડેરી છે, પરંતુ જ્યારે વિદ્યાર્થીઓને ધોરણ 6 માં આપણે લઈ જતા હોઈએ છીએ તો કયા પર્પઝથી ત્યાં ડેરીમાં ઘણા બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય છે, ઘણા બધા સેક્શન, ઘણી બધી અલગ અલગ એક્ટિવિટીઝ ત્યાં ડેરીમાં થતી હોય છે, પરંતુ આપણે છે કે વિદ્યાર્થીઓને કયા ઓબ્જેક્ટિવ સાથે મુલાકાત કરાવતા હોઈએ છીએ તો એના માટે થતું હોય છે. જ્યારે વાત કરી આપણે જે બાકીના વિષયો છે, ગણિત, વિજ્ઞાન અને સમાજશાસ્ત્ર અને અન્ય વિષયો, એ અન્ય વિષયો સાથે કઈ રીતે સાંકળી શકાય કે ત્યાં ડેરી મુલાકાતમાં જે પણ વિદ્યાર્થી ત્યાં જોશે, જે ઓબ્ઝર્વ કરશે, તો તે વિષયો સાથે કઈ રીતે આપણે સાંકળી શકીએ, વિદ્યાર્થીને જે પણ ત્યાં અનુભવને શૈક્ષણિક સાથે કઈ રીતે આપણે જોડી શકાય, એ ખૂબ જ મહત્વનું હોય છે. આમાં તમામ અને એક ક્વેશ્ચન કે વિદ્યાર્થી છે ડેરી મુલાકાતે તો ત્યાં કઈ કઈ વસ્તુ એને આપણે બતાવીશું અને એમાંથી વિદ્યાર્થીઓ અલગ અલગ સબ્જેક્ટના આપણે ખ્યાલ આપી શકશું તો વિદ્યાર્થી તો પૂર્વ આયોજન જે છે એક્ટિવિટી, એ એક્ટિવિટીનું પૂર્વ આયોજન ખૂબ મહત્વનું છે કે જેથી કરી અને વિદ્યાર્થીને એકચ્યુઅલમાં કરતી વખતે જે આપણે જે ઓબ્જેક્ટિવ સાથે લઈએ છીએ એ ઓબ્જેક્ટિવ જેટલો સમય આપણે ત્યાં વિદ્યાર્થીઓને એ એક્ટિવિટીઝ કરવામાં લાગે છે એટલો જ સમય આપણે કરીએ તો એ મુલાકાત ફ્રૂટફુલ રહેશે. હવે આપણે જોઈએ કે વિદ્યાર્થીઓએ મુલાકાત કરી ત્યારબાદ જે પ્રવૃત્તિ છે એ મુલાકાત થઈ ગઈ. મુલાકાત બાદની ઘણી વખત જે લર્નિંગ છે, લર્નિંગ આપણે તો આમાં એના ઉપર આપવામાં આવેલો છે કે જ્યારે આપણે મુલાકાત કમ્પ્લીટ કરીએ છીએ તો મુલાકાત બાદ જે આપણે એને પોસ્ટ પ્રવૃત્તિઓ છે એ પોસ્ટ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓને ત્યાં જે વિદ્યાર્થીઓ ઓબ્ઝર્વ કર્યું છે એ ઓબ્ઝર્વેશન અને લર્નિંગ્સ વિદ્યાર્થીઓ અન્ય જે શેર કરવાના અલગ અલગ માધ્યમ હોઈ શકે, જેવા કે એક વિદ્યાર્થીઓને અહેવાલ રિપોર્ટ બનાવે, ત્યારે વિદ્યાર્થીઓને જે શાળામાં જ્યારે પ્રાર્થના સભા થતી, પ્રાર્થના સભાના સમયગાળા તમામ વિદ્યાર્થીઓને એક ઓપોર્ચ્યુનિટી મળે કે ત્યાં જે લર્નિંગ્સ એમને શીખવા મળ્યું છે અથવા ત્યાં ગયા છે તો એક એક દિવસ માટે આપણે તમામ વિદ્યાર્થીઓને પણ પ્રાર્થના બોલવા માટે પ્રેરિત કરીએ કે જેથી કરી અને વિદ્યાર્થીમાં શીખીને આવ્યા, જે ઓબ્ઝર્વ કરીને આવ્યા છે એને શેર કરવા માટેની એક આપણે તક આપીએ, એવું પણ આપણે આયોજન કરી શકાય. શાળામાં મુલાકાત થઈ તો તેમાં તમારા શું ઓબ્ઝર્વેશન છે એમાં 2 કે 3 કે ગ્રુપો પાડી અને વિદ્યાર્થીઓમાં કોમ્પિટિશન કે ગ્રુપ ડિસ્કશન જેવું આપણે ત્યાં કરાવી શકીએ શાળામાં, તો વિદ્યાર્થીને આપણે ત્યાંના ઓબ્ઝર્વેશન, એમના લર્નિંગ છે એ શેર કરવા માટેનું એક પ્લેટફોર્મ આપવા માટેની વાત છે. તો આપણે પોસ્ટ પ્રવૃત્તિની અંતર્ગત તમામ વિદ્યાર્થીઓને આપણે એક હવે આપણે જોઈએ કે પ્રી વોકેશનલ એજ્યુકેશનમાં આપની ઘણા બધી શાળાઓમાં આપણે દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ હશે, તો દિવ્યાંગ વિદ્યાર્થીઓ આ પ્રી વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત બાકાત ના રહી જાય એ પ્રમાણેનું પણ આપણે આયોજનમાં ધ્યાન રાખવાનું છે કે જેથી કરી અને જ્યારે આપણે આયોજન કરતા હોય અલગ અલગ એક્ટિવિટીઝનું તો એમાં ઘણી બધી એવી એક્ટિવિટીઝ હશે કે જે એમની દિવ્યાંગતાને ધ્યાનમાં રાખી અને એ એક્ટિવિટીઝ પરફોર્મ કરી શકે, પણ કેટલીક એક્ટિવિટીઝ અથવા કેટલીક મુલાકાતો એવી હશે કે જ્યાં દિવ્યાંગ બાળકોને સારી રીતે કે એ પરફોર્મ ના કરી શકે. તો જ્યારે પણ દિવ્યાંગ બાળકો આપણે આ એક્ટિવિટી પ્લાન કરતા હોઈએ તો એમને ધ્યાનમાં રાખી અને એમને આ એક્ટિવિટીમાં આપણે જોઈન કરવાનો છે જ્યાં સુધી હોય ત્યાં સુધી, અધરવાઇઝ એમના માટે કોઈ અલગ એક્ટિવિટી પ્લાન કરી શકીએ. એમ જાણીએ છીએ કે વોકેશનલ એજ્યુકેશન 9 થી 12 અંતર્ગત આપની સૌની નજીકની શાળાઓ સેકન્ડરી સ્કૂલમાં અત્યારે ચાલી રહ્યો છે તો ત્યાં વિદ્યાર્થી મુલાકાત માટે લઈ જઈ શકીએ કે જે અલગ અલગ અને ત્યારબાદ જે નજીકની શાળામાં જે વિષયો ચાલતા હોય એ વિષયોની પણ એમને ઇનડેપ્થ વોકેશનલ એજ્યુકેશન અંતર આપણે માહિતી મેળવી શકાય. તો હું આશા રાખું છું કે જે આજે અમારો ઉદ્દેશ્ય સાથે અમે આજે જે ઓનલાઈન આ મીટિંગ હતું
કે જેમાં અમે પ્રી વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત એના કયા ઉદ્દેશ્ય છે, એમાં કઈ રીતે એક્ટિવિટીઝ કરાવવાની છે, અને વિદ્યાર્થીઓમાં એમાં કઈ રીતે સારી રીતે પાર્ટિસિપેટ કરે અને વિદ્યાર્થીઓમાં જે પાર્ટિસિપેટ